રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો આપણે છે ને અમે નવી સિદ્ધપુરની ફેરી કરી લીધી. જો ભેંસને લઈ મસ્ત છે ને લઈ અત્યારના વ્યૂ આવે. વાહ ભાઈ વાહ. પોપટ ને જો બેઠા. હાલો મિત્રો, જો આવીને હીરાવી લીધું. હવે છે ને આપણે જવું છે ગામમાં, બરાબર. અને એનો જો એક કિયારો છે ને એને દવા છાંટીને પાવીને એવું બધું કરવાનું છે. અને તમારે હવે નેદવાનું કેટલું રહ્યું? જય શ્રી કૃષ્ણ. આ હે ને આજ 2-3 દી થી નેદવાનું હું બખેડે ચડી ગયું ને એ ખૂટતું નથી. અને હવે જો આંગળી જાવું છે નેદવા, બરાબર. આજ બપોરે હું થાય રહી જાય કે નેદાઈ જાય. હા, નેદાઈ જાય. આજ તો 26મી જાન્યુઆરી છે. હાલો તો આપણે જવું છે ગામમાં. અને જય શ્રી કૃષ્ણ. અમારે તમારે ગામથી આવી હતી તમે તોય ગામમાં જાવ. લાલપુર ગયો તો કાલને, આજ જવું છે ગામમાં. કામ છે થોડુંક તે કરતો આવું અને પછી આવું. હાલો નેદવા. ના નેદવા નથી આવતું. સારું હાલો મિત્રો, આવી ગયા છે. જો ગામમાં આવી ગયો તો અહીંયા મોડું થઈ ગયું. પછી થોડુંક કામ હતું, પતાવીને આવ્યો. અને હાલે છે આપણે જો રાજમામાં છે ને નેદવાનું હાલે છે. જો વાં છે ને બાયું નેદે છે. અને મારે અહીંયા કિયારો આ છે ને પાવો છે. પાણી અહીંયા હાલે જ છે. જો રાજમાં તો સારા છે. હવે કંઈક વ્યવસ્થિત થયા છે. કારા ધ્રેરા કલર આવી ગયો આખો, જોઈ લ્યો એનો. અને હવે હિંગુ ઉપર મૈડા લાગવા હિંગુ. અને હિંગુની તો જેવું ઘાટપ તમે જોઈ લ્યો. વાહ ભાઈ વાહ. ફાલ હવે કેવો બેસે જોવાય. ઝીણું ઝીણું હિંગુ મસ્તીનું લાગે છે. અને જો અહીંયા પાણી ભરાણું એનો હજી પ્રભાવ બતાવે છે, જોઈ લ્યો. અને ઘઉંમાં કંઈ ઘટે જ નહીં, જોઈ લ્યો. ઘઉં થારી ફેરવી લ્યો, ચારે બાજુ ઘઉં જ છે અમારે હવે. અહીંયા એક ચણા છે, ચણા મસ્તીના છે, કાબુલી. પોપટા મસ્તીના લાગ્યા ચણાના. જય શ્રી કૃષ્ણ. તો આપણે બધું કામ થઈ ગયું છે. અને આજ છે ને આપણે નીણ હારવાની છે. તો નીણ હારવાની ચાલુ છે. થોડી ખારી નાખી છે, અહીંયા ખૂણામાં ભરવાની છે. અને મારા માં જો પાડીને ધમારે છે. હું માં પાડીને ધમાર. જય શ્રી કૃષ્ણ. થોડો તડકો આવ્યો ને મજા આવે. હા, આજ ટાઈટ જે વસી છે ને આજ તડકો નામી છે એમ તા તે તમારી નાખે મજા આવે ને. બદલાવાનું છે. અને હાલો આપણે હે ને નીણ હારવા માંડી. વાડામાં છે હવે અડધી રહી, અડધી ખરાઈ ગઈ. સારું હાલો મિત્રો, જો વ્યારું પાણી કરી લીધા છે આપતા આપણે. અને આજ તો આખો દી બધું છે ને કામ એવું હતું કે વાત જ ના પૂછો. અને આ શું હાલે અહીંયા? આ છે ને ખીચડી. આ ના હોય ને તો આપણે આખો દી દુખી થઈ જાય. એવું છે. હા, કારણ કે જે સાહ વિના હાલે જ નહીં. આપણે એટલે સાહ નકર જાવે નહીં. જો આવી રીતનું ના નાખીને જો વધુ મેરવણ નાખીને તો થઈ જાય ખાટી. અને નકર પછી જાવે નહીં. એટલે આવી રીતનું ઢાંકી અને હાવ અસલ કર નાખીને તો મોરી સાહે થાય અને જાવી જાય. અને સાહે વિનાની હાચું છે ના. સાહે ને દહીં ને દૂધ ને ઘરનું હોય અને એની ખાવાની મજા જ અલગ. ઈ દૂધ બૂધ ને તો ઠીક પડે. સાહ જોઈ આખો હા, હિયારામાં આ પ્રોબ્લેમ સાહે વાળો બહુ થાય. ઘણાને થતો હોય જાવે નહીં પછી આખો દી સાહે. અને ઉનાળામાં ખાટી થઈ જાય. ઉનાળામાં તો હાવ ટીપું એક જ નાખવાનું. જો આને ને અસલ પેક કરી દે. મેરવણ એક ઈ અલગ વસ્તુ છે. શું કહેવાય ને ઓલું ટાઈમિંગ. મેરવણ એક ટાઈમિંગ ઉપર બરોબર. તો
સારું હાલો મિત્રો, આજનો વિડીયો અહીં પૂરો કરી. વિડીયો ગમ્યો તો લાઈક શેર કરી નાખો, નવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. કાલના નવા વિડીયોમાં મળીએ. જય દ્વારકાધીશ.